નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરિયા. ફરી એક વખત આજે નવી વાત સાથે મળીએ અને વાર્તાનું નામ છે ગુલામીની માનસિકતા. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે એક સરસ મજાનું ગામ હોય છે. એ ગામની અંદર એક જમાત આવે છે. જમાતમાં ખ્યાલ હશે તમને કે હાથી એક હોય છે અને એની સાથે ઘણા બધા સાધુ હોય છે. 10, 15, 20, 25 સાધુ હોય છે. આ સાધુ બધાનું જે ટોળું હોય ને એને જમાત કહેવાય. એ ગામે ગામ ફરતા હોય છે અને ધર્મનો સંદેશો પહોંચાડતા હોય, પોતે ભિક્ષાનદેહી કરતા હોય, માગતા હોય ને સતતને માટે ફરતા રહેતા હોય છે. હવે જમાત આવે છે. હવે થયું એવું કે જ્યાં જ્યાં ઉતરે ને ત્યાં રાતવાસો કરે, ભજન કીર્તન કરે, માણસોને બધાને ભેગા કરે, છોકરાઓને આનંદ આવે. કેમ કે સાથે હું હોય છે હાથીભાઈ, એટલે બધા હાથીને ખૂબ પ્રેમથી બધા કંઈકનું કંઈક પ્રસાદી રૂપે શ્રીફળ છે, લાડવા છે, કોઈ પૈસા છે એવું આપતા જાય ને જમાત એમનું ગામમાં ફરતી હોય છે. હવે જ્યાં ગામ આવે ત્યાં રાતવાસો કરે, સવારે પાછા નીકળે. હવે એક ગામમાંથી નીકળી ગયા એટલે હાથીને છે ને બધા પશુ પક્ષીને પ્રાણીઓને જે બાંધે ને, કોઈને નાકથી, કોઈને ગળામાં કેવી રીતે બાંધે, પણ હાથીને છે ને પાછળના પગથી બાંધે. બરાબર? એટલે એ હાથીને બાંધવાની સાંકળ હતી ને એ ભૂલી ગયા અને બીજે ગામ વયા ગયા. એટલે ખ્યાલ આવ્યો કે ભારે કરી હવે આ રોજે હાથીને બાંધવા માટેની સાંકળ ભૂલાઈ ગઈ. ક્યાંથી ગામમાં ક્યાંથી ગોતવી? એટલે કે કંઈ વાંધો નહીં. પછી એ જે જમાતના મુખિયા હતા ને, જે મેન સાધુ હતા ને, એને કીધું કે ગુરુજી આપણે આ હાથીને બાંધવાની સાંકળ તો ભૂલી ગયા. એટલે ગુરુજીએ કીધું કંઈ વાંધો નહીં. પછી હવે એ બાંધવા માટે શું કરતા કે એક મોટો ખીલો હોય છે, કોસ જેવું. એ કોસને રાખે અને ઉપર ઘણ મારે, થોડો મોટો મારે ને એટલે એ કોસ જમીનમાં ખૂતી જાય અને એ કોસ હારે હાંકળ બાંધેલી હોય અને બીજો છેડો છે હાથીને પગે બાંધીએ. એટલે આખી રાત હાથી ક્યાંય જાય નહીં. એટલે મહાત્માજીએ કીધું, એના ગુરુજી હતા ને એને કીધું કંઈ વાંધો નહીં, ભલે ને ભૂલી ગયા. તો કે તો હાથી ક્યાંક વયો જાય રાતે? કે ના આપણે હાંજે એને બાંધ દેવું ને. તો હાંકળ તો ભૂલી ગયા, ક્યાં જ બાંધ દેવું? તો બાંધવાનું થાય કહેજો ને, હું બાંધ દઈશ. પછી સાંજ પડી, સત્સંગ પૂરો થયો, બધા જતા રહ્યા. હાથી બાંધવાનું કીધું એટલે કે આવો ગુરુજી, હવે હાથી બાંધ્યો, શું કરશું? એટલે ગુરુજીએ શું કર્યું, એક મોટો આવડો પથ્થર લીધો, ત્યાં રાખ્યો હાથીની પાછળની સાઈડમાં, ત્યાં જમીન ઉપર. અને પછી ઓલો હથોડો હતો એ લઈ અને પથ્થર ઉપર મારવાનું શરૂ કર્યું. એક આમ ટાક ટાક ટાક. એટલે હાથીને કાનમાં રોજની પ્રેક્ટિસ હતી કે ઓલો કોઈ ખોડે, ખીલો ખોડે એટલે હાથીને કાનમાં અવાજ આવે કે એ ઘણ મારતા હોય એટલે કે હા ખીલો ખોડે છે, હવે આપણે બંધાઈ જવાનું છે. એટલે ગુરુજીએ પથ્થર ઉપર, ખીલો તો હતો નહીં, પથ્થર ઉપર ઘણ માર્યા, ઢાક 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 ખોડ્યો. પછી હાંકળ તો કાંઈ હતી નહીં, પણ ખોટે હાથીના પગે આમ કરી, આમ ગુરુજી આમ હાથ ફેરી રોજે જેમ હાંકળ બાંધતા ને એવી રીતે આમ કર્યું અને હાથીને એમ થયું કે આપણે તો બંધાઈ ગયા છીએ. સવાર પડ્યું તો હાથી ત્યાં જતો. એટલે બધા એના જે સાથે જમાતમાં જે કાંઈ સાધુ હતા ને બધા વિચારમાં પડી ગયા. એટલે એણે ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ તમે કયો મંત્ર ભણ્યા કે હાથી રાત આખી ક્યાંય ગયો નહીં, એને બાંધ્યો જ નથી, હાંકળે નથી, ખીલોય નથી? એટલે એના ગુરુજીએ કીધું કે છે ને હકીકત મંત્ર નથી પણ એક માનસિકતા છે. માનસિકતા શું છે? આ હાથી છે એ ધારે ને તો એક જ હૂંઢ ફેરવે ને તો આપણને બધાને ચત્તા બઠા નાખી દે, એનામાં એવી તાકાત છે. એ 2 દાંતથી જોર કરે ને તો 25-50 વર્ષ જૂનો વડલો હોય ને તો એના મૂળિયા ઉખેડ નાખે. કદાચ 50 ફૂટ ઊંચું ઝાડવું હોય ને તો એને નાખી દે. કદાચ કોઈ મકાન હોય ને તો એને દિવાલ હોય ને તો એને જે માથું મારે ને તો દિવાલ પાડી નાખે. તો આપણે આખા ખીલો ખોડીએ તો એ એક પગે ન ખેંચી શકે ને. તો હા, તોય છતાંય રોજ તમે એક ખીલો ખોડીને એને હાકર બાંધ્યો છે એટલે એને એમ થઈ ગયું હવે હું અહીંથી જઈ શકે નહીં. એના એક લઘુતા ગ્રંથિ, એક માનસિકતા કે આથી હું બંધાઈ ગયો છું, હવે ક્યાંય જઈ શકે નહીં. હવે એ લઘુતા ગ્રંથિ એટલી બધી એના મગજમાં ઘર કરી ગઈ છે કે તમે એને પગે આમથી આમ ખાલી હાથ ફેરવી લ્યો ને અને ઓલો ખીલો ખોલવાનો અવાજ કરો ને તો એને એમ થઈ જાય કે હવે હું બંધાઈ ગયો છું. એટલે રાત આખી એ એવા વેમમાં જ હતો કે હું અહીં હાંકળથી બાંધેલો છું. હાંકળ છે કે નહીં એની બુદ્ધિ કામ નથી કરતી, પણ એક માઇન્ડ સેટ થઈ ગયું છે, એક લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ કે હું બંધાઈ ગયેલો છું. એટલે ખરેખર જુઓ ને તો વિદ્યાર્થી હોય કે વ્યક્તિ હોય, પોતાના જીવનમાં એક લઘુતા ગ્રંથિ બંધાઈ જાય ને કે હું આ ના કરી શકું, હું હવે આનાથી આગળ ન વધી શકું, હું ત્યાં ન જઈ શકું, મને આ ન આવડે, હું આ ન કરી શકું. એટલે ત્યાં તમારી મર્યાદા પૂરી થઈ જાય છે.
તમે એક ક્રાઇટેરિયામાં, એક મર્યાદામાં આવી ગયા, હવે મારાથી આ નહીં થાય. પણ જો એ લઘુતા ગ્રંથિથી બહાર હોવ તમે કે ભાઈ આ મારા માટે શક્ય નથી, પછી ગમે એવું અશક્ય હોય, એવું નથી કે પહેલાં જ પ્રયત્નમાં અને ખાલી વિચારીને તમે વર્ગી એમય ન હોય, મહેનત કરવી પડે. પણ ગમે એવું કઠણમાં કઠણ કામ હોય એના માટે પહેલી વહેલી તૈયારી મગજની અંદર જે વિચાર આવે, બીજ રોપાય કે આ હું કરી શકું, આ હું કરી શકું, એના માટે શું કરવું પડે? મહેનત કરવી પડે, પ્રયત્નો કરવા પડે, મુસીબતો આવે તેનો સામનો કરવો પડે. કદાચ તમને કોઈક એવું કહે કે આવું શરમ છોડવી પડે, ગમે એવું કામ તમે કરી શકો. પણ એક લઘુતા ગ્રંથિથી બહાર આવો તો ઘણા વિદ્યાર્થીઓ સાહેબ મને ન આવડે, ત્યાંથી બેસી જાય. તમે એને કહો રમત, મને હું ન રમી શકું, તમે એને કહો કે આ લખી નાખ, તો મારાથી ન લખાય, કારણ કે એણે એક ક્રાઇટેરિયા નક્કી કરી લીધો. એટલે ખરેખર માણસ માટે કોઈ કામ અશક્ય નથી, પરંતુ આ લઘુતા ગ્રંથિથી બંધાઈ જવું જરૂરી નથી. એના માટે પ્રયત્ન કરવા પડે અને ગમે એવું અશક્ય કામ હોય, મગજની અંદર એક વખત નક્કી થઈ જાય કે આ કામ કરવું છે તો એ કામમાં સફળતા મળે. પહેલી વાર નહીં તો બીજી વાર, બીજી વાર નહીં તો ત્રીજી વાર. આશા રાખું છું કે મારી વાત તમને ગમી છે. ફરી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.